નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે છે ગુજરાત પોલીસ મેડિકલ ટેસ્ટ વિશે વાત કરવાના છીએ। છેલ્લા ઘણા સમયથી ઉમેદવારોની કમેન્ટ આવે છે કે મેડિકલ ટેસ્ટ કેવો હોય છે, કેવી રીતે કરવાનું હોય છે, કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે અને ખરેખર કઈ રીતે આ મેડિકલ ટેસ્ટ થાય છે, એમાં કયા પાસા હોય છે, કઈ વસ્તુ એમાં જે છે ઇન્વોલ્વ થાય છે। તો આવી બધી જ બાબત આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। સૌથી પહેલાં આવે છે વાંકા ઢીંચણ। શું આવે છે? વાંકા ઢીંચણ એટલે કે નોકની। હવે જો તમારી પાસે સમય હોય તો આ તમે જે છે આમાં સુધારો કરી શકો છો। આની એક્સરસાઇઝ આવે છે, આની એક્સરસાઇઝ છે, આની એક્સરસાઇઝ એ તમને આપણા પ્લેલિસ્ટમાં મળી જશે, બરાબર। પ્લેલિસ્ટમાં જશો એટલે આ જે નોકની છે એનો તમને એક્સરસાઇઝ મળી જશે। જે પણ મેડિકલ ટેસ્ટ છે એનું આખું આપણે પ્લેલિસ્ટ બનાવેલું છે ફિઝિકલ કરીને, બરાબર। તો પોલીસ કોન્સ્ટેબલનું જે પ્લેલિસ્ટ છે આપણું ચેનલમાં જ મળી જશે, બિલકુલ ફ્રીમાં મળી જશે। હવે નોકની એટલે શું છે? જો અહીંયા તમે નોર્મલ જોઈ શકો છો કે વળેલા નથી, બરાબર। હવે જો આ છે અહીંયાથી આમ વળેલા છે, અહીંયાથી આમ વળેલા છે, પછી આ આમ બાજુથી આવે છે, આમ બાજુથી આવે છે, એટલે આ જે વસ્તુ હોય આવું હશે તો તમારું રિજેક્શન પાકું છે, બરાબર। જેના આવા સપાટ પગ હશે, આવા સપાટ ઢીંચણ હશે એ લોકોનું સિલેક્શન પાકું છે। હવે જે ડૉક્ટરી ભાષા છે એને આપણે થોડું સમજી લઈ તો અહીંયા તમે જોઈ શકો છો આ સીધા એકદમ ઘૂંટણ છે, સીધા છે, અને અહીંયાથી જો આ એકદમ છે ઘૂંટણમાં જે છે એક વળાંક આવી જાય છે, અહીંયાથી આવી રીતે અહીંયાથી એક વળાંક આવી જાય છે, બરાબર। તો આવા કેસમાં છે એ તમારી સાથે તકલીફ થશે। એટલે જો આવું કાંઈ હોય તો અત્યારથી જ છે એ સુધારી લેજો, એટલે તમને જે છે એ આઈડિયા આવી જાય। ઓકે, હવે આપણે આગળ વધીએ છીએ। ઓકે, હવે આપણે આગળ વધીએ છીએ। આના પછી આવે છે ફૂલેલી છાતી। તો ફૂલેલી છાતીમાં શું હોય છે ભાઈ? જો ફૂલેલી છાતી તમે અહીં કદાચ જોઈ શકતા હશો। ફૂલેલી છાતીમાં શું હોય છે કે ભાઈ આ જે વસ્તુ છે આ નોર્મલ દેખાય છે, બરાબર। આ જે વસ્તુ છે આપણને અહીંયા નોર્મલ દેખાય છે, પણ હવે જો અહીંયા થોડોક અહીંયા તમને ચેન્જીસ દેખાતો હશે। આ વસ્તુ તમે જોવો છો અહીં ચેન્જીસ છે થોડોક, અહીંયાથી જો આવી રીતનો શેપ આવે છે, બરાબર। એવી જ રીતે અહીંયા જોવો છો તો અહીંયા પણ આખો શેપ ફરી જાય છે, તમે જેવી રીતે જોશો। જો આ વસ્તુની કમ્પેરિઝન કરો, પછી આમાં જુઓ, બરાબર। આમાં જે છે ચોખ્ખું દેખાય છે કે વચ્ચે અહીંયાથી થોડોક એવો બ્રેક પડી જાય છે। એવી જ રીતે અહીંયા આખી ફૂલેલી છાતી દેખાય છે, અહીંયા છાતીનો ભાગ થોડો અંદર વયો ગયો છે તો અહીંયા ફૂલેલી છાતી દેખાય છે, બરાબર। જો આવું હશે તો પણ તમારી સાથે પ્રોબ્લેમ થઈ શકે છે, એટલે એક વસ્તુ એ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ આવું કાંઈ હોય, મૂળ વસ્તુ આવી રીતની જો છાતી હોય તો કોઈ પણ પ્રકારની તકલીફ રહેતી નથી, પણ જો આવી રીતની છાતી હોય, બરાબર, આવી રીતના અહીંયા બતાવેલી છે, આવું હોય તો તમારું જે છે સિલેક્શન થતું નથી। ક્યારે આવું થશે કે જ્યારે અત્યારે જે આપણે 10 વસ્તુ બતાવેલી છે, બરાબર, આપણે 10 મુદ્દા જે બતાવેલા છે, 10માંથી તમારે બે મુદ્દા છે, બરાબર, એકથી વધારે એટલે 2 મુદ્દામાં જો તમારે પ્રોબ્લેમ થતા હોય તો તમારું સિલેક્શન થઈ શકશે નહીં, એવું આપણે ચોખ્ખી સૂચના આપેલી છે। પછી 3 નંબર ત્રાંસી આંખ। પહેલાં તો આપણે સીધી આંખની વાત કરી એટલે જોવો છો બંનેના ડોળા બિલકુલ સેન્ટરમાં છે, બરાબર। આવી આંખ હોય તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થશે નહીં। આવી રીતની જો આંખ હોય તો આપણે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થશે નહીં। પછી જો ઘણા લોકોને આવી પણ આંખ હોય છે, એક આંખ સીધી હોય છે તો એક આંખ આવી રીતે અંદર વહી ગઈ હોય છે, બરાબર। સેમ વસ્તુ અહીંયા પણ એવું છે। હવે જો અહીંયા એવું છે, અહીંયા ડોળો ઉપર વયો ગયો છે, બરાબર, તો આવી રીતની પણ તમારી આંખ ચાલશે નહીં। પછી અહીંયાના ડોળો નીચે વયો ગયો છે તો આવી પણ આંખ ચાલવા પાત્ર નથી। મૂળ એક જ વસ્તુ કે ભાઈ ત્રાંસી આંખ ન હોવી જોઈએ, બરાબર। આમાં આપણે જોઈએ છે ફર્સ્ટમાં છે સીધી આંખ છે, બંને ડોળા સરખા છે, બંને આંખમાં તમે જોઈ શકો છો સમાન દેખાય છે। અહીંયા એવું નથી દેખાતું, અહીંયા એવું નથી, અહીંયા એવું નથી ને અહીંયા પણ એવું નથી, બરાબર। જો આમાંથી કોઈ પણ પ્રકારના તમારી સાથે કેસમાં હોય તો તમારું સિલેક્શન થવું શક્ય નથી। ક્યારે નહીં થાય કે ભાઈ આજે આપણે 10 વસ્તુ જોયા છે, એમાંથી 10માંથી કોઈ પણ 2 વસ્તુમાં જો તમારે જે છે તકલીફ થાય છે તો તમારું સિલેક્શન થવા પાત્ર રહેશે નહીં। પછી આવે છે 4 નંબર સપાટ પગ। સપાટ પગ એટલે પહેલાં નોર્મલ જે આપણા પગ છે એની વાત કરી લે તો ભાઈ પેની છે એ કઈ રીતે, જ્યારે પગ પડે ત્યારે આપણી પેની આવી રીતે રહેવી જોઈએ। કેવી રીતે રહેવી જોઈએ? આવી રીતે આપણી પેની રહેવી જોઈએ, બરાબર। આવી રીતની આપણી પેની રહેવી જોઈએ। જો અહીંયા બતાવેલું જ છે, બરાબર, અહીંયા આપણે બતાવેલું જ છે આ રીતની જો તમારો પગ રહેશે તો વાંધો નથી, તમારા પગ જે તમે મૂકો છો તો આવી રીતના રહેશે તો વાંધો નથી। પછી જો પાછળથી પણ આપણે બતાવેલું છે કે આવી રીતના જો તમારા પગ હોય તો કોઈ પણ પ્રકારનો ચાન્સીસ જે છે તમને ફેલ થઈ શકો ચાન્સીસ રહેતો નથી। પણ જો તમારા આવા પગ છે, અહીંયા ફર્સ્ટમાં આપણે જેવી રીતે બતાવેલું છે, બરાબર, ફર્સ્ટના આપણે જે બતાવેલું છે આખો પગ સપાટ હોય તો અહીંયા તમારા ચાન્સીસ થવામાં જે છે દુવિધા ઊભી થઈ શકે છે। આવી રીતના પગ હોય, બરાબર, એટલે આપણે અહીંયા 3 અલગ જે છે સેક્શન પાડી દીધા છે જેને કારણે તમને પૂરેપૂરી માહિતી મળી જાય। આ ફ્રન્ટમાંથી જોઈએ છે, પાછળથી જોઈએ છે, અને જે પગની પેની છે, બરાબર, જે પગનો આ પંજો છે,
શું છે, પગનો આપણો આ પંજો છે બરાબર, એ આપણે જોઈએ છીએ. તો એમાં પણ જો કોઈ તકલીફ થાય છે તો આવી રીતે થઈ શકે છે. અને આવી રીતના જો તમારા જ્યારે પણ તમે છાપ પાડે છે બરાબર, આવી રીતના પગ હોય છે તો આ એકદમ જે છે રિજેક્શન થઈ જાય છે. શું થઈ જાય છે? રિજેક્ટ થઈ જાય છે બરાબર. તો આ વસ્તુનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે. જો આવું થતું હોય તો જે છે અત્યારથી જ અટકી જાજો, અથવા તો આના અગેન્સ્ટ કોઈ સ્ટેપ લઈ શકો તો એ સ્ટેપ્સ લેજો, જેને કારણે તમારા સિલેક્શનમાં કોઈ તકલીફ ન થાય. પછી આવે છે કાયમની અતિશય ફૂલેલી નસ, જેને આપણે કહીએ છીએ વેરિકોસ વેનિસ. તો કઈ રીતે? તો જો આપણે ડૉક્ટરી લાઇનમાં જોઈએ છે તો જે તમારા આપણી જે વેન છે બરાબર, એટલે કે આપણી જે નસ છે જેને આપણે નસ કહીએ છીએ બરાબર, તો આ નસ છે એની અંદર આવી રીતની કોઈ પણ જાતના જે છે એ ફૂલેલું ન હોવું જોઈએ બરાબર. અહીંયા તમે જોઈ શકો છો પગમાં જે છે ઘણી બધી નસ હોય છે, આ તમારા પગમાં ફૂલેલી હોય છે, હાથમાં ફૂલેલી હોય છે. તો આવું કાંઈ પણ હોવું જોઈએ નહીં બરાબર. એટલે કે તમારે જે છે નોર્મલ હોવું જોઈએ. જે અહીંયા તમે જોઈ શકો છો આમાં પણ કાંઈ ફૂલેલું નથી, આમાં પણ કાંઈ ફૂલેલું નથી. જો આવી રીતના ફૂલેલી નસ હશે તો પણ તમારું સિલેક્શન થવામાં તમારે જે છે તમારે દુવિધા ઊભી થઈ શકે છે. ભલે પછી તમે પછી તમે પરીક્ષા પાસ ન કરી હોય, તમે લખી દીધી હોય, તેમ છતાં જો આવું કંઈ થશે તો તમારે જે છે આગળ જતાં તકલીફ થવાની છે. પછી આવે છે ફૂલેલો અંગૂઠો. જો આ જે વસ્તુ છે એકદમ પ્રોપર છે બરાબર, આવું હોય તો કંઈ ઉપાધિ નથી. હવે જો અહીંયા અંગૂઠો છે ફૂલી જાય છે બરાબર, અહીંયા તમે જોવો છો તો આને પણ અહીંયા ફૂલેલું છે, આ પાછળનો ભાગ જોવો આ ફૂલેલું છે, આ પણ ફૂલેલું છે બરાબર. એટલે કે ટૂંકમાં તમારે એક સપાટ જે પગના આંગળા હોય છે બરાબર, એક સપાટ હોવા જોઈએ. ક્યાંય પણ ફૂલેલું કે એવું કાંઈ હોવું જોઈએ નહીં. આ તમે જોઈ શકો છો એકદમ સપાટ છે, ક્યાંય પણ ફૂલેલું નથી. પણ અહીંયા તમે જોવો છો તો આ આખો અંગૂઠો ફૂલેલો છે બરાબર. અહીંયા પણ તમે જોવો છો તો પગમાં પણ અહીંયા ક્યાંક ફૂલેલું દેખાય છે. અહીંયા પણ તમે જોઈ શકો છો, જો તમે નજીકથી જોતા હશો તો અહીંયા તમને ફૂલેલું દેખાશે બરાબર. એવી જ રીતે અહીંયા નસ ઉપસી ગયેલી છે. તો આવું કાંઈ પણ હોવું જોઈએ નહીં, બિલકુલ તમારો સપાટ પગ હોવો જોઈએ. ઇન ધ સેન્સ ફૂલેલું એક પણ તમારા અંગૂઠા હોવા જોઈએ નહીં. ત્યારબાદ આવે છે અસ્થિર ભંગ. તો અસ્થિર ભંગમાં તો આવી રીતનું હશે તો સીધું એ વ્યક્તિને ચાલવામાં તકલીફ થવાની છે, એટલે ડાયરેક્ટ દેખાઈ જવાનું છે બરાબર. એટલે આવા પછી આ રીતનું છે તો એમાં પણ નહીં, આ વસ્તુ છે તો આમાં પણ નહીં, ને લાસ્ટમાં આ વસ્તુ આવે બરાબર. આવું જો કેસ હોય કે તમને કંઈ લાગ્યું હોય, તમારી અસ્થિ પાછી ભેગી થઈ ગઈ હોય, એટલે કે હાડકા જે ભેગા થઈ ગયા છે, આવા કેસીસમાં જે છે ઘણા બધા લોકોને લેટ ગો કરેલું છે બરાબર. એટલે કે તમે કન્વિન્સ કરી શકો, એની સાથે જે છે વાતચીત કરી શકો, કદાચ સેટિસ્ફાય થાય તો કોઈ જાજો તમારે જે છે જાજી એવી તકલીફ તમારે થતી હોતી નથી બરાબર. બાકી મેજોરિટી કોઈ એવું બધું સ્ટ્રિક્ટ ચેકિંગ નથી થતું, પણ અમુક જે સીધું આંખને ઉડીને વળગી એવા જે તમારી પાસે એવા ડિઝીઝ હોય છે બરાબર, તો ડાયરેક્ટ તમારું જે છે એ ડિસિલેક્શન થઈ જતું હોય છે બરાબર. તો આ વસ્તુ ધ્યાન રાખવાની. અસ્થિભંગ ટૂંકમાં તો અસ્થિભંગ આવી રીતે આ જે કેસ છે એમાં તમારે જો અસ્થિભંગ થતા હોય બરાબર, અને જે લોકોને કંઈ અસ્થિભંગ નથી એમનું તો ડાયરેક્ટ સિલેક્શન થઈ જવાનું છે. પણ આ એક કેસ છે કે ભાઈ ફ્રેક્ચર થયેલું હોય જે તે સ્પોટ ઉપર, અને બે જે હાડકા છે એમાં વચ્ચે ખાલી આવી રીતે તિરાડ આવી ગઈ હોય બરાબર, તો એ લોકોનું સિલેક્શન થઈ જ શકે છે, પણ એ થોડાક ટર્મ્સ એન્ડ કન્ડિશન ઉપર આધારિત હોય છે. ત્યારબાદ આવે છે સડેલા દાંત. આ પ્રશ્ન વારે આવે છે, સર મારા સડેલા દાંત છે તો મારું સિલેક્શન થશે કે નહીં? તો મિત્રો જો આપણે અહીંયા સડેલા દાંત છે એને લઈને આપણે આખું બતાવેલું છે. સામાન્ય રીતે દાંત કેવો હોય છે? સામાન્ય રીતે આવી રીતનો દાંત હોય છે બરાબર. એક આપણો જે વાદળી કલરનો શેડ હોય છે બરાબર, એ રીતનો તમારો દાંત હોય છે, એને આપણે શું કહીએ છીએ? નોર્મલ દાંત કહીએ છીએ બરાબર. હવે ઘણાના દાંત થોડા પીળાશ પડતા હોય છે બરાબર, પણ એવું નથી કે પીળાશ પડતા દાંત હોય એટલે એમ જ માની લેવાનું આને કંઈ તકલીફ હશે બરાબર. ડેન્ટલ ભાષામાં તપાસ થાય છે, પણ તમારે શું ધ્યાનમાં રાખવાનું? આવો કાંઈ સડો નથી ને, આવી રીતનું કાંઈ નથી ને બરાબર. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. જો આવું કાંઈ હોય, ઘણા લોકો ગુટકા ખાતા હોય છે તો કદાચ એમના દાંતમાં આવો સડો બેસી ગયો હોય છે બરાબર. તો આ વસ્તુ હોય તો જે છે થોડા સમય માટે બંધ કરી દેવી, અથવા તો સારું થઈ જાય એવા પ્રયત્નો ચાલુ કરી દેવા, જેને કારણે જો તમે પરીક્ષાની તૈયારી કરો છો, તમને લાગે છે કે ભાઈ મારો વારો આવી જશે, તો આવું બધું અટકાવી દેવું જોઈએ બરાબર. પછી એકવાર નોકરી લાગી જાય છે પછી ક્યાં કંઈ ચિંતા રહેવાની છે, રાઈટ. બીજી વસ્તુ આ સડેલા દાંત. તો સડેલા દાંતનું અહીંયાથી પણ તમને બતાવેલું છે કે ભાઈ જે દાંત છે સડવાની કેવી રીતે શરૂઆત થાય છે. આ કેવિટી અહીંયા તમને બતાવેલી છે. જો કેવિટી હશે, આવી રીતના પ્રોબ્લેમ હશે તો પણ તમારે તકલીફ થવાની છે. પછી આવે છે ચેપી ચામડીના રોગ. તો તમે જોઈ શકો છો ફંગલ્સની આપણે જે વાત કરીએ છીએ બરાબર, આ જે એક ધાધર પ્રકારનો રોગ છે, ખરજવું પણ આમાં છે. પછી આવી રીતના ઘણા લોકોને પ્રોબ્લેમ થતા હોય છે બરાબર. તો આવું પણ જો તમારે કાંઈ હોય તો તમારું સિલેક્શન થવું અઘરું છે. ઓકે, તો ચેપી ચામડીના રોગ હોય. ઘણા બધા મિત્રો પૂછે છે કે ભાઈ ચેપી ચામડીના રોગ એટલે કેવા? તો આવા પ્રકારના ચેપી ચામડીના રોગ કહી શકાય છે. તો આમાં પણ તમારું સિલેક્શન થવું શક્ય નથી. પછી આવે છે રંગ અંધત્વની ખામી. તો તમે કદાચ આમાં ફર્સ્ટમાં જોઈ શકતા હશો કે ભાઈ ફર્સ્ટમાં કેટલા લખ્યા છે કે તમારી સામે છે ને એક આવી રીતનું એક રાખશે તમારી સાથે, એક મિરર અને એક મશીન જેવું હશે, એમાં તમને આવી રીતે બતાવેલું હશે. એમાં તમારે વાંચવાનું રહેશે કે ભાઈ કેટલા લખ્યા છે, 12 છે, પછી અલગ અલગ તમે જોઈ શકો છો બરાબર. અમુક એવા જે છે સેન્ટર બનાવેલા છે કે એમાં શું લખેલું છે તમને
જોવામાં પણ તમને તકલીફ થતી હશે, બરાબર. એટલે એ આપણે તમારે ખાસ કરીને એ જોવાનું છે. આ જે વસ્તુ છે જેલ સિપોઈના ઉમેદવાર માટે નથી, બરાબર. જેલ સિપોઈની જેલ સિપોઈ માટે જે લોકો અપ્લાય કરે છે એ લોકો માટે નથી. બાકીના જે લોકો જેલ સિપાઈ સિવાયની જે પોસ્ટ જેની માટે અપ્લાય કરવાના છે એની માટે એમના મેરિટમાં જવાના છે, તો એ લોકોને આ બધી વસ્તુ પ્રિપેર કરવી પડશે. આપણે હવે જે છે આના વિશે ડિટેલથી ચર્ચા કરીએ છીએ. તો ટોટલ છે 38 સેટની આપણે અહીંયા વાત કરવાના છીએ. 38 સેટની આપણે જો વાત કરીએ તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો અહીંયા કેટલા લખેલા છે, 12 લખેલા છે, બરાબર. તો આ બધાય વાંચી શકે છે ભાઈ કેટલા છે, આ 12 જ થાય છે, બરાબર. કેટલા થાય છે, આ 12 જ થાય છે, બરાબર. ચોખ્ખું દેખાય છે. પછી આગળના સેટની વાત કરીએ તો પ્લેટ નંબર 2, તો આમાં જે છે થોડું તમારે વધારે જે છે એ જોવું પડશે. અને તમને જે છે આ સમય કદાચ તમારા નંબર હશે તો તમારા ચશ્મા પણ કઢાવી લેવામાં આવતા હોય છે, બરાબર. તો અહીંયા તમે જોશો તમને અહીંયા જે છે ચોખ્ખું દેખાશે, આંઠડો દેખાશે, બરાબર. અહીંયા આંઠડો દેખાશે. ઓકે, તો જે છે એ નોર્મલ વ્યૂમાં 8 દેખાય છે, બરાબર. પણ તમે જો રેડ ગ્રીન ને જો ભેગું કરશો તો અહીંથી તમને ખાલી તગડો પણ દેખાતો હશે. તો આ તમારે બંને વસ્તુ સાથે સાથે જોતી રહેવાની રહેશે. પછી આવે છે પ્લેટ 3. પ્લેટ 3માં કઈ રીતના ટોટલ આવા 38 સેટ છે, અને 38 આજના વિડીયોમાં આપણે કવર કરીએ છીએ, જેને કારણે તમને ખ્યાલ આવે કે ભાઈ અહીંયા જો એક છગડો સીધો સામે દેખાતો હશે, બરાબર. છગડો સીધો સામે દેખાતો હશે, પણ રેડ અને ગ્રીન ડેફિશિયન્સીમાં જોવા જશો તમને આમાં પાંચડો પણ દેખાતો હોવો જોઈએ, બરાબર. એટલે મતલબ એવું છે કે ભાઈ નોર્મલ વ્યૂમાં 6 દેખાય છે, બરાબર. પણ તમે આમ રેડ અને ગ્રીન ડેફિશિયન્સીમાં જોવા જશો તો 5 દેખાય છે, રાઈટ. આ વસ્તુ ખાસ જોવાની છે, નોર્મલ વ્યૂ પ્રમાણે જોવાનું છે. નોર્મલ વ્યૂમાં તમને 6 દેખાય છે. પછી નોર્મલ વ્યૂ આ પ્લેટ 4 આવે છે. પ્લેટ 4માં તમે જોઈ શકો છો સીધું તમને 29 દેખાય છે, બરાબર. બાકી રેડ અને ગ્રીન ડેફિશિયન્સીમાં તમને 70 પણ દેખાઈ શકે છે. પછી આગળ આવીએ પ્લેટ નંબર 5. તો પ્લેટ નંબર 5માં નોર્મલ વ્યૂ જો સીધું નરી આંખે જોતા હશો તો સીધું જ ખ્યાલ આવી જાય, 57 લખેલા દેખાય છે. બાકી અલગ જે ડેફિશિયન્સી પ્રમાણે જોશો તો તમે આમાં 35 પણ જોઈ શકો છો. એવી રીતે આમાં અલગ જે છે 38 સેટ છે. પ્લેટ નંબર 6માં જાય છે તો નોર્મલ તમને આમાં 5 દેખાય છે. જો અહીંયા 5 લખેલા દેખાય છે, બરાબર. તમે આ ડોટ ઉપર જોશો એટલે તમને આમાં 5 દેખાય છે. બાકી રેડ અને ગ્રીન જેને ડેફિશિયન્સી છે, જે ડોટ છે રેડ અને ગ્રીન, એમાં તમને 2 પણ દેખાઈ શકે છે, બરાબર. એટલે આપણે નોર્મલ વ્યૂને પહેલું જે ફોકસ કરવાનું છે. પછી આમાં ઘણા તો એવા સેન્ટર આવે છે કે જેમાં સામે શું લખ્યું છે ને એ જ ખ્યાલ નહીં આવે, રાઈટ. હવે જો આમાં નોર્મલ વ્યૂ 3, પ્લેટ નંબર 3માં આમાં 3, જો આ તમને ખ્યાલ આવી જશે કદાચ. આ જે ડોટ છે ને જે આ ગ્રીન કલરના, એને જો તમે ખાલી ફોલો કરશો ને તો આમાં 3 એવું તમને દેખાશે નોર્મલ વ્યૂમાં. પણ આમાં ખરેખર શું આવે છે કે ભાઈ અમુક લોકોને આમાં 5 પણ દેખાતા હોય છે, તો આ પણ વસ્તુ જોતી રહેવાની છે. પછી પ્લેટ 8 એટલે કે જે કલર બ્લાઇન્ડનેસ ટેસ્ટ છે, એમાં પ્લેટ 8 એટલે કે 8 નંબરનો ટેસ્ટ છે, એમાં નોર્મલ વ્યૂમાં 15, બરાબર. સામાન્ય રીતે જોઈએ છે તો આપણે સીધા અહીંયા 15 સામા જ દેખાઈ જાય છે, બરાબર. આ જો અહીંયા 15 આપણે સીધા સામા દેખાઈ જાય છે, બરાબર. રેડ અને ગ્રીન ડેફિશિયન્સીની વાત કરીએ તો એમાં 17 પણ દેખાશે. ઓકે, તો આવા અલગ જે ટેસ્ટ છે આની PDF છે તમને આપણી ટેલિગ્રામમાં મળી જશે. આખી જે ટેસ્ટ આ જે ટોટલ 38 જેટલા ટેસ્ટ છે, 38 જેટલા સેટ છે, બરાબર, એ તમને આપણી જે છે ટેલિગ્રામ ચેનલ છે ત્યાંથી મળી જશે. બાકી તમને જે છે એ એપ્લિકેશન હમણાં બતાવેલી ત્યાંથી પણ તમને આની ફાઇલ આખી મળી જશે. જો હવે અહીંયા રેડ અને ગ્રીન ડેફિશિયન્સીમાં કેટલા બતાવે છે 21, બરાબર. સીધા 21 બતાવે છે. પણ નોર્મલ વ્યૂમાં કેટલા બતાવે છે? નોર્મલ વ્યૂમાં તમને 74 બતાવે છે. જો તમે થોડુંક નજીકથી જોશો તો અહીંયા ચોગડો તમને દેખાશે, બરાબર. ચોગડો દેખાશે અને અહીંયા સાતડો પણ દેખાય છે. જો આવી રીતે કરશું એટલે અહીં સાતડો પણ તમને દેખાશે, રાઈટ. તો આપણે નોર્મલ વ્યૂને જે છે ફોકસ કરવાનો છે. નોર્મલ વ્યૂમાં કઈ રીતે તમે જોઈ શકો છો. પછી નોર્મલ વ્યૂ આગળ આવીએ પ્લેટ નંબર 10. તો ભાઈ નોર્મલ વ્યૂમાં તમને આમાં 2 દેખાય છે, પણ આમાં બધું સરખું લાગે છે, બરાબર. એટલે વધારે તમારે થોડુંક શાર્પ આઈસથી જોવું પડશે કે ભાઈ ખરેખર શું છે, બરાબર. મોસ્ટ પીપલ ડોન્ટ સી એનીથિંગ ઓર સી સમથિંગ. જો હમણાં જેવી રીતે વાત કરીએ કે ભાઈ ઘણા લોકોને શું છે આમાં કંઈ દેખાતું જ નથી, કારણ કે આમાં શું છે બધા ડોટ સરખા લાગે છે. પણ આપણે શું કરવાનું છે ભાઈ, તમને થોડું તમારી આંખને વધારે શાર્પ કરવાની છે અને વધારે નજીકથી જોવાનું છે, બરાબર. એટલે તમને આમાં 2 દેખાઈ જશે. પછી આવે છે પ્લેટ નંબર 11 નંબરમાં તમારે જે છે નોર્મલ વ્યૂમાં 6 દેખાય છે. હવે આમાં તમે એમ કહેશો સાહેબ આમાં તો કંઈ ખબર જ નથી પડતી, પણ થોડું એના ઉપર વધારે ને વધારે તમે એના ઉપર એનાલિસિસ કરશો એટલે તમને આ બધું વસ્તુ દેખાવા મળશે. લાસ્ટ ટાઈમ એવા બધા ઉમેદવાર હતા કે એમણે છે ને આ આખી આકૃતિ પાકી કરી લીધી હતી અને ત્યાં એની સામે બતાવેલી હતી, તો એમણે જે છે એના આન્સર જે છે જે પાસ કરેલા હતા, બરાબર. તો આવું પણ થઈ શકે છે, પણ એ વસ્તુ તમારે પ્રેક્ટિસ કરશો તો તમને ખ્યાલ આવી જશે. પછી આવે છે પ્લેટ નંબર 12. તો પ્લેટ નંબર 12માં તમે જોઈ શકો છો નોર્મલ વ્યૂમાં તમારે 97 દેખાય છે, પણ આમાં તમે જો વધારે ઝૂમ કરશો તો જ તમને ખ્યાલ આવશે. વધારે તમે ઝૂમ કરશો તો તમને એક વસ્તુ છે કે કદાચ ખ્યાલ આવી શકે, બરાબર. તો આમાં એ વસ્તુ છે તો તમારે એ સાથે જોતું જવાનું છે. પછી આગળ અલગ જેમ આગળ જેમ સેટ થતા જશે, જો અહીંયા ચોખ્ખું દેખાઈ જશે તમને 5 લખેલા છે, બરાબર. અહીંયા જો સીધું જ તમને દેખાય છે, કદાચ ઝૂમ નહીં કરો ને તો પણ તમને અહીંયા 5 દેખાઈ જશે.
જો અહીંયા આખા 5 દેખાઈ જાય છે, બરાબર. અહીંયા આખા જે છે તમને 5 દેખાઈ જાય, જો આખો પાંચડો અહીંયા છે, બરાબર. તો આ 5 તમને અહીંયા દેખાઈ જાય છે. પછી અહીંયા 7 પણ આવી જાય છે, બરાબર. તો આવી રીતના છે ટોટલ 38 સેટ છે. પછી અહીંયા આવે છે 16, તો આ 16 પણ અહીંયા દેખાઈ જાય છે, બરાબર. પછી નીચે આવી એટલે નીચે આવે છે 17, તો 17 પણ તમને દેખાઈ શકે છે, બરાબર. પ્લેટ નંબર 17માં 73 લખેલા છે, તો જો અહીંયાથી તમે જોશો એટલે તમને આ 73 દેખાશે, બરાબર. 73 દેખાઈ જાય છે. તો આવી રીતે ટોટલ જે છે 38 સેટ છે અને 38ની તમને PDF આપણી ટેલિગ્રામમાં મળી જશે. તો નવા હોય તો ચેનલમાં જોડાઈ જજો ને પોલીસ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપર મળતી રહે છે. તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં. વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને ખાસ શેર કરજો. એવું લાગે તો વિડીયોને સેવ કરી તમારા કોઈ પ્લેલિસ્ટ હોય તેમાં બનાવી લેજો, કે આ વિડીયોને શેર કરી અને તમારા મિત્રોને પણ મોકલજો, કારણ કે આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે તમારો મેડિકલ ટેસ્ટ થાય છે ત્યારે. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આ સુધી રાખ્યા છીએ. મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.